બધાને જય શ્રી કૃષ્ણ. જો આપણે દવાખાને નીકળી ગયા છીએ અને આ એવું દવાખાનું છે ચામડીનો કોઈ પણ રોગ હોય ને તો એનું રિઝલ્ટ આવે છે. કેમ કે મારી સામે 3 થી 4 કેસ એવા છે કે જેમાં રિઝલ્ટ આવ્યું છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ત્યાં આવીને એટલે ગોલ્ડન બ્રિજની બાજુમાં નવો બ્રિજ અત્યારે જે બન્યો છે ને ભરૂચ દહેજ વાળો ત્યારે રસ્તે અમે જઈ રહ્યા છીએ. ત્યાંથી એક્સપ્રેસ રસ્તો છે, ત્યાંથી વહી જવાનું. શોર્ટકટ. હા, શોર્ટકટ નજીક પડે છે. મતલબ આમ મને રસ્તામાં બહુ ડિટેલ નથી ખબર એટલે હું આ ભાઈને પૂછું છું એવું છે. અને ત્યાં જઈને તમને બતાવી કે શું શું છે, કેની દવા છે, શું છે શું નથી, ઓકે, ખાવા પીવાનું શું કેવું છે બધું તમને ત્યાં જઈને બતાવી. તમને રસ્તો પણ બતાવી આગળ. ચાલો. ખાવા પીવાનું છે ને એમાં એવું છે, અજયને અંદર નથી આવવા દેતા, મને બહુ જ ગમે છે. કેમ કે ખબર છે ને, બાને દવા ન આપે ને કરતા તો બધું પૂછી લઈએ ને, એ મને બહુ ગમ્યું આ વખતે. શું કેવું છે તમારે? એ તો તોય હું પૂછી દઈશ. જો આપણે એક્સપ્રેસ ચડી ગયા છે. આ એક્સપ્રેસ છે કયો છે ભાઈ? અમદાવાદ વાળો ને? મુંબઈ દિલ્હી વાળો છે. લાઈન છે આમ જુઓ. એક્સપ્રેસ એટલે એક્સપ્રેસ છે, કાંઈ ઘટે નહીં. આ મને ગાડી આવડી જાય, માપા શીખી હોય. કેવી રીતે રાખી છે? એ ક્યાં તો લાગે છે? લાગે છે એસી બાર જાય છે. હે? એસી તો હવે કેમ આમાં તો હું કેવું બોલો. તમે કહેતા હતા આમાં 4 વ્હીલ નો જો 120 લગે. 120 મિનિમમ. ના ના કેમ પણ રોડ ને કોઈ પણ આવો ને તો આ રોડ થી ને ચાલજો, કેમ કે આ રોડ જો બહુ સારો રોડ છે. ને આ એક જ હોટલ આવતી હતી. આમ જો આ ત્રણ ખાધુરકા એટલા છે ને, આમ જો ફાફડા ઉપર તૂટી પડ્યા છે. કેવી છે અરજી કઢી? બહુ મસ્ત, એક નંબર. એવું છે તો જોગ લઈ લેવું સારે. આ જો સાય પીવે, કઢી પીવે, બધું મિક્સમાં. સરસ લ્યો. તો ચાલો એ બધા છે ને ફાફડા ખાઈ લે. મને ફાફડા ભાવે નહીં. હું થોડોક જગદીશ હોટલ ઉભા રહી ગયા હતા, નજે અંદર ગયા છે. તો અત્યારે જો આપણે ગાડી અહીં પાર્ક કરી છે, લોકો બેસી ગયા છે અને હવે અમારે પણ બેસવું છે. તો ચાલો ફટાફટ જાય, કારણ કે અત્યારે કેન્ડી ખવાઈ ગઈ છે. તો અજયને છે ને ચવાણું ગોતે છે, ભલે ગોત્યા કરે. જો 3 વાગી ગયા છે, પોગી ગયા છે. અહીંયા આવો ને એટલે જો આવી રીતે હોવાનું જો આમ હજે તૂટી વળે ના આગળ ત્યાં ઉતરસ. માર સુંદરી છે ને લઈને એવી તૂટી વળે ને ઉતર. બધા ગાડીમાં જો આવી રીતના હુઈ ગયા. સવારે 5 વાગે ઈચ્છા સેવા કરવા જવાની છે. શૂટ બતાવશું ને. અત્યારે છે ને અંદર ડોમ છે ને, ડોમમાં નીચે બધા લાગત હોઈ ગયા છે. અત્યારે શૂટ નથી લીધું કારણ કે અત્યારે છે ને બધા સૂતા છે મસ્ત મજાના, કોઈને ડિસ્ટર્બ નહીં કરવા. અમને નીંદર આવે છે પણ નીંદર આવશે નહીં. આવે છે ને આવશે નહીં, હું કઈ તરહ નીંદર આવે છે પણ આવશે નહીં. ઓકે, કેમ કે આપણે ગાડીમાં હોવાની પ્રેક્ટિસ ન હોય ને એટલે. ડ્રાઈવર નથી. તો આપણે ચાલો થોડી વાર આરામ કરી લઈએ, પછી 5 વાગે જવાનું સેવા માટે. જો અત્યારે છે ને પબ્લિક છે ને અત્યારે ત્યાં બધું અહીં સૂતા હતા બધા, તો જીજો અહીં સૂતા જ છે. તો અમને છે ને રોટલી બેનને કે लिए हमने बुलाया है तो हम जा रहे हैं. તો હું ને કેયુરી ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગ અમારું થઈ ગયું છે, પણ સુવાનું એવું હતું, બેન હક જ ન થયું, સુવા જ નથી દીધા અમને. તો કાંઈ નહીં, હાલો હવે રોટલી વણવા જઈએ આપણે. તો અત્યારે જાય રોટલી વણવા માંડ્યા છે કેયુરી. જો અત્યારે હવે છે ને ચપ્પલ આપણે કોથળીમાં નાખીને બેગમાં લઈને બાજુમાં બેસવાનું, નગર કોક લઈ જાય એનાથી. આ પાછું એ પીસે આપણે તો માં જો થેલી પડી છે ને નાખીને બાજુમાં બેસી જાય. અમે છે ને રોટલી વણવા માટે બે કેયુરી એટલા લુવા છે ને આપણે પૂરા કરવાના છે. ઓકે, અને હજી એક ડીશ પાછી આપશે લુવા ભરીને. તો છે ને અમારે એટલી રોટલી વણવાની છે. તો ચાલો ફટાફટ જો બધા વણે છે તો મેં પણ વણવા.
ચાલો ફટાફટ વણી નાખીએ, કારણ કે ડીશ ખાલી નહીં થવા દે, લુવા નાખ્યા જ કરશે એટલે ફટાફટ આપણે પહેલાં રોટલી વણી નાખીએ. પણ છોડવાનો આવે તો આપણે છોડવા પણ જવાનું છે. તો અત્યારે છે ને હું મસ્ત મજાની રોટલી છે ને નાખવા બેસી ગઈ છું. અહીંયા જો રોટલી છોડે છે કેયું રીઝોલા પણ વળે છે. મેં કીધું થોડીક રોટલી. ચાલો ફટાફટ આપણે એમાં નાખતા વારામાં ઊભું રહેવાનું છે. અને મારો ગેસ નીકળી ગયો છે અત્યારે. જો તો મારો ગેસ નીકળી ગયો છે ને તો મારે હવે ફટાફટ હમણાં વારો આવી જાય તો કે યુરિન વારો હમણાં આવી જાય. જો મેડિકલ છે મારે, મેડિકલમાંથી મેડિકલની ટીકડીઓ બધી લેવાની છે. તો ટ્રાફિક બહુ છે. જો આપણે એટલા બધા મેડિકલ છે. ફ્રીમાં દવા આપશો. આ બધી દવા ફ્રીમાં, બધા લાઈનમાં ઊભા છે, બધી ફ્રીમાં આપવાના છે અહીંયા દવા. પબ્લિક એટલું બધું છે, કારણ કે પબ્લિક હજી છે ને દવા લઈ લઈને જાય છે. પબ્લિક બહુ જ હોય અહીંયા. શું કેવું કેવી રીતે કેવું લાગ્યું અહીંયા? કંટાળો આવે એટલે સમય પાસ તો કરવો જ પડે ને. તો ચાલો હવે એ ગાડીમાં છે ને આપણે વેઇટ કરે છે. કેટલી જ મનમાં ગાડી દીધી અમે છે ને અત્યારે ત્યાં જઈને આવ્યા ને હે તો આ બે છે ને કુંભકરણ જેવા એવા છે ને, એક વાર યાદ ન કર્યા કે ઈ શું કરતું હશે, કાંઈ લેના કે દેના. અમને તો એમ જ હતું અમે બે એકલી આવ્યું છે. શું કેવું તારે? એવું હતું ને. આ બે કુંભકરણ છે, બે આમ જો ઘાડ ઓડતા હતા. બે બહાટી બોલાવી દીધી છે ને અમે દવા લઈને નીકળી ગયા છે. તમને એમ ગાડી નો કેયું રે આપણે તો આખી રાત હુતા. આપણે આખી રાત હુતા. એ તો બિચારા બે જાય ગયા. એમાં એવું છે અમે જાગ્યા હતા ની હારો સસવારો કરાવરાયો હતો, પણ આ તો અમારે દવા લેવાની હતી એટલે અમારો વાગ કહેવાય. એટલે યાર એવા છે ને એટલે એનો આપણે થોડું સહન કરી ન કહેવાય. આજ સહન કરી લેવું, કાલથી નથી કરવાનું. કાંઈ વાંધો નહીં. સીએનજી ઉભા રહી ગયા, મારા મિસ્ટેક થઈ ગઈ. ઓકે કાંઈ વાંધો નહીં. ગાડી કે મને પીવરાવો થોડુંક, તો મેં કીધું હાલ તુંય પી. તો પીવે છે. હું કેવું કેયુરી અંદર બેઠા બેઠા દાંત કાઢે છે. હેના દાંત આવે છે શેઠ? કે હું નહીં સાંભળો. એ નથી સાંભળતા છે, રિહાણા છે. હે હું આમ પણ તમારે જ સીએનજી પૂરવાનું. સીએનજી તોરો પૂરી દે હે બોલાય ના પાડે એમ. ભાઈ હવે જાવ ને, હજી તો પછી હાવ લોલા પાટી મૂકો. મોઢામાંથી આગ નીકળતી હોય. આ હાવ ખોટા છે, હાવ લોંદા પાટી મૂકવા મળ્યા સવાર આ કરતા દવા કેટલી આપી? હવે હું કીધું ધ્યાન રાખવા કીધું. ખાવાનું બધી જ વસ્તુ કેવી મારે આ રહેતી શું કીધું બધું કીધું. જો સાચું આ વખતે પરેજી આપી એટલી પરેજી રાખવાની જ કીધું. ઈ જ રાખવાની શરૂ, પણ કન્ટિન્યુ થોડી. અત્યારે છે ને મને આ બારી બાજુથી છે ને બહુ તડકો આવતો હતો, એમાં થઈ ગયો લોસો. શું થયો? પાવાગઢ નહીં જવાનો. કેયુરીન પાવાગઢ જાવું હતું. હું કહું છું અત્યારે નથી જાવું, માનતી જ નથી. અમારો પોપટ થઈ ગયો. કોને જાવું તું કે પાવાગઢ? કોઈને નથી જવાનું. તમારે બેયને તે તમે વળી હું એના નીચે બેહો થોડી હોશિયાર બે. હાવ ખોટાડા હારા લગ કરતા આવત ને પાછા વળી કે છે નીચે બેહ. કાંઈ વાંધો નહીં. આપણે પાવાગઢ અત્યારે કેન્સલ રાખ્યું છે. ડાકોર તો નથી હાવ ઓરું થાય છે. ડાકોર હું કેટલી વાર થી આવી છું. તો એવું છે એટલે હું કહેતી હતી પાવાગઢે જાવી, પાવાગઢે નથી જોયું. તો અમે છે ને અત્યારે હાઈવે ચડી ગયેલા છે. તો અમે થીંગડા આવે છે મારા હાઈવે ઉપર થોડા એક્સપ્રેસ. ઓકે તો મસ્ત મજાનો આપણે અત્યારે છે ને ભૂખ બહુ લાગી છે. હવે કઈ ખાવાને તો હોટલે ઊભા રાખો. હું રિહાણી છું, મને પાવાગઢ ન લઈ જાય ને એટલે. પણ આ ખોટાડા છે, લઈ જ નહોતા જાને. આ તો મેં ખોટું કીધું તું, કાંઈ વાંધો નહીં. અને મેં રીહમાં એવું કીધું કે એ કે ક્યાં આવે ઊભી રાખવી એમ. સીધી સુરત, તો એ સુરત જ ઊભી રાખશે. આમથી એને ટેવ જ એવી છે. એમ કહેતા હતા કે હું ગાડીમાં બેહું પછી કંઈ ઊભી ન રાખું. કાંઈ વાંધો નહીં, આપણે હોટલ આવશે ને ઊભી રાખશું.
સુરત લગભગ હોટલ આવે છે તે કાંઈ વાંધો નહીં, યાર રાખી ની દઈશું. વાલી ચા. ઓકે, કાંઈ વાંધો નહીં, સબકા ટાઈમ આવેગા. પાછળ બોલી જવાનું. કાંઈ વાંધો નહીં. હવે ચલો ચલો, રસ્તાની મોજ માણવી, કારણ કે રસ્તો એક નંબર છે. પાણી નો હલે પેટમાં એવો રસ્તો છે. કેવી રીતે પાણી હલે છે પેટમાં? નથી હલતું ને? એવો રસ્તો એક નંબર. હોટલે ઉભા રહ્યા ને તો અત્યારે થેપલા લઈ લીધા છે ને ફાફડા ને ચા લઈ લીધી છે. ખાઈને પછી રિવ્યુ દઈ દો. બોલી હોટલ જેવું નથી. પડી ગયા. કાંઈ વાંધો નહીં હો, ખાઈ લે, સાનું મુન આવે. કેયુરી બોલા વગરની ખાઈ લેજે. ઓકે, તો કાંઈ વાંધો નહીં. ચાલો હું ચા પી લઉં હવે. મારી ચા મસ્ત મજાની ચીચકી ગઈ કે ચા પી લીધી. આવ્યા ને આને શું કહેવાય ખબર છે કેયુરી? શું કહેવાય? ભૂતરો કહેવાય, તને ભાવે? માત્ર રેસ્ટોરન્ટમાં ખાવા માટે, એટલે કોઈ ઘરે લઈ જવું નહીં. હા, ખિસ્સામાં ભરી લોકોએ બોર્ડ જોઈને જ માર્યું છે, ખબર છે આ ખાટી હોય બધા ઘરે લેતા. ખા. મને બહુ ભાવે. આમાંથી કોઈ વસ્તુ કોઈને ખાવી નહીં. ઓકે, એમાં છે ને ખટુમરા હોત ને કેયુરી હમણાં હું તને કહેતી હતી ને, એક મુઠ્ઠી ભરતી એમાંથી લીધી જજે 2-3. ઓકે, ખાટી આંબલી ખાજે, એ ગળી આંબલી છે. ઓકે, જો આ વખતે આ બેને ઓર્ડર દેવા દીધા. શું ઓર્ડર દઈ તો જોઉં? કાંઈ ખાવાનું નહીં, ખાલી દાળ ભાત. નાનપણની યાદ આવે ને બીજી વાત. આને બહુ ખાધી છે. તમે કામ કરો ને, ખાઈને પછી ઊભા થઈ જાય કઈ મજા નહીં. સમસ્યા બહુ સારી છે. જમવાનું ન થાય પણ બી એમ કહે છે કે જમવું ઓછું ને સ્લાડ વધારે ખાવ, તો એટલી ભાઈના અમને સ્લાડ આપી દીધા છે. ના શું કરો છો એલા તમે બે? કઈ હળ નથી. એટલા બધા સ્લાડ આપી દીધા. શું કેવું છે તમારે? તો અત્યારે છે ને થોડું છે ને પેટ પૂજા કરી લેવી ને પછી આપણે જાવી, કારણ કે હજી અમે ભરૂચ જ પહોંચ્યા છીએ. મજાના પગી છે સુરત. સુરત પગી ગયા, ભૂખ લાગી હતી તો ખાવું તો પડે ને, એના લીધેથી મને પેટમાં ગબડ ગબડ થઈ ગયું હતું. ખાઈ લીધું ફટાફટ ને પછી જો નીકળી ગયા ને ફટાફટ સુરત પહોંચી ગયા. તો હવે આનાથી જવાનું છે કેયુરી. હવે આવજો તમે મારી ઘરે પાછા. ઓકે ઓકે ડ્રાઈવર સાહેબ, તમને પણ કેવી છે? તો હવે છે નાનથી આપણે છૂટું પડવાનું છે અને એમને જો ઉતારતા જાય ને એને પછી હવે જવાનું છે ઘરે. કેયુરી હુઈ જાય છે સાનું મુની ઘરે જઈને. હવે તો કાંઈ નહીં, દેવાંશ છે ને અત્યારે જો ધારાની ઘરે ઈને પિંકુ છે, તો દેવાંશને ફોન આવી ગયો કે અહીંયાથી લેવા જવાનો છે, તો દેવાંશને પછી છે ને લઈ આવશે. હું તો મારું કામ કરી નાખ્યું, કારણ કે મારે કામવાળી આવવાની હતી એટલે કરી નાખ્યું છે કામ. કામની ઉપાધિ મને સજ્જે નથી. તો ચાલો ફટાફટ આપણે હવે ઘરે જઈને મળવી પાછા. ચલો બાય બાય.